શ્રીમદ ભાગવત 11મો સ્કંદ 9મો અધ્યાય અવધૂત ઉપાખ્યાન. ટીટોળીથી માંડીને ભમરી સુધીના 7 ગુરુઓની કથા. શ્રી ગજાનન મહારાજ કી જય. શ્રી સરસ્વતીએ નમઃ. શ્રી ગુરુભ્યો નમઃ. વંશી વિભૂષિતકરાન નવનીરદાભાત પીતાંબરાદરુણબિંબફલાધરુષ્ઠા પૂર્ણેન્દુ સુંદર મુખારવિંદ નેત્રા કૃષ્ણાત પરમ કિમપિ તત્વમહં ન જાને. કૃષ્ણાત્વદીય પદ પંકજ પંજરાંતે અદ્યૈવ મે વિશ્રતુ માનસ રાજહંસ. પ્રાણ પ્રયાણ સમયે કફવાત પિત્તૈ કંઠાવરોધન વિધો સ્મરણં કુતસ્તે. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. શ્રી ભાગવત ભગવાન કી જય. શ્રી વ્યાસ ભગવાન કી જય. શ્રી શુકદેવજી મહારાજ કી જય. શ્રીમદ ભાગવતમાં 11મા સ્કંદમાં 9મા અધ્યાયમાં અવધૂત ઉપાખ્યાનમાં બાકીના અવધૂતના 7 ગુરુ છે એની કથા બતાવીશ. અવધૂત દત્તાત્રેયજી કહે છે કે માણસોને જે વસ્તુ પદાર્થ પ્રિય લાગે છે એનો સંગ્રહ કરે
મને આ ગમે છે, ભેગું કરે, અને એ જ એના દુઃખનું કારણ બની જાય છે. પરિગ્રહો હિ દુઃખાય યત પ્રિયતમં નૃણામ અનંતં સુખમાપ્નોતિ તદ વિદ્વાન યત સ્વકિંચન. પરિગ્રહો હિ દુઃખાય, ભેગું કરે એમાં જ દુઃખ ઊભું થાય. પણ જે અકિંચન છે, અપરિગ્રહી છે, એવો વિદ્વાન આનંદનો અનુભવ કરે છે. એટલે કલ્યાણની કામના વાળા મનુષ્યોએ સંગ્રહથી દૂર રહેવું. અનંતમ સુખ માપનોતી, ટીટોળીનું દ્રષ્ટાંત આપતા કહે છે કે એક ટીટોળીને ક્યાંકથી માંસનો ટુકડો મળ્યો, એટલે બીજા માંસ લોભી પક્ષીઓ હતા એના પર તૂટી પડ્યા. ટીટોળીએ આ મુસીબતમાંથી બચવા માટે માંસનો ટુકડો ફેંકી દીધો, ત્યારે એ બચી ગઈ અને સુખી થઈ. આનાથી એટલું જાણી લેવું જોઈએ, સાર લેવો જોઈએ કે સંગ્રહ કરવો એ આપત્તિને આમંત્રણ આપવા જેવું છે. બાળકનું દ્રષ્ટાંત આપતા કહે છે કે જે રીતે બાળક પોતાનામાં જ રમે છે, એને કોઈ ચિંતા નથી થતી, એમ હું પણ મારા આત્માનંદમાં રમું છું, મગ્ન રહું છું. માન કે અપમાન મારા ઉપર એનો કોઈ પ્રભાવ નથી પડતો. ન તો કોઈ ઘર પરિવારને મને ચિંતા થાય છે, અને સંસારમાં બે વ્યક્તિ જ ચિંતા મુક્ત છે. એક તો અણસમજુ બાળક અને બીજો જે ગુણાતીત છે. ગુણથી પર થઈ ગયા હોય તો ચિંતા ન રહે, અને અણસમજુ બાળક હોય એને ચિંતા ન રહે, સમજ જ નથી. આ બે પરમાનંદમાં મગ્ન રહે છે. નાના બાળકો એને બીજું શું ચિંતા કઈ ન હોય. ન મે માનાવમાનો સ્તો ન ચિંતા ગેહ પુત્રીણામ આત્મક્રીડ આત્મરતિર્વિચરામિ અબાલવાત. આત્મભાવમાં કાયમ રહી તો ચિંતા નથી રહેતી. હવે કુંવારી કન્યાનું દ્રષ્ટાંત આપતા કહે છે એકવાર એક કુંવારી કન્યાને ઘેર એની હગાઈ કરવા માટે કેટલાય લોકો આવ્યા, અને ઈ કન્યાના બીજા ઘરના લોકો હોય એ બહાર ગયા હતા, એટલે ઈ કન્યાએ પોતે એનો આતિથ્ય સત્કાર કર્યો. ભોજન કરાવવા માટે ઘરમાં એકાંતમાં ડાંગર ખાંડવા લાગી છે. એટલે એના હાથમાં પહેરેલા કંકણ હતા એ ખૂબ અવાજ કરવા લાગ્યા. કન્યા વિચારે છે, અવાજથી મહેમાનને એમ લાગશે કે આ ઘર ગરીબ છે, નતર કન્યા અત્યારે શું કામ ડાંગર ખાંડવા બેહે. એટલે એને માત્ર
બે બે કંકણ રાખી અને વધારાના કંકણ કાઢી નાખ્યા. બંગડી જે પહેરી હોય ને એ બધી વધારાની હતી, કાઢી નાખી, જેથી અવાજ ન આવે. કંકણ ઉતારીને ફરીથી ખાંડવા લાગી ત્યારે બે બે કંકણ પણ ખડખડવા લાગ્યા. એ અવાજ કરે છે ત્યારે એક એક કંકણ ફરી કાઢી નાખ્યું અને બે હાથમાં માત્ર એક એક જ કંકણ રહ્યું. ત્યારે એનો કોઈ અવાજ ન થયો. એ સમયે લોકોનો વ્યવહાર જાણવાની ઈચ્છાથી હું અહીંયા પહોંચ્યો અને મેં એ કન્યા પાસેથી એ બોધ લીધો કે જ્યારે ઘણા લોકો એકી સાથે રહે છે ત્યારે કલહ થાય છે અને બે બે માણસ સાથે રહે છે ત્યારે પણ વ્યર્થ વાતો થાય છે. બે જણા હોય તો વાતો કરે. એટલે કુંવારી કન્યાની ચૂડીની જેમ એકલા જ વિચારવું જોઈએ, તો વાતો ન થાય, ઈશ્વરમાં ધ્યાન લાગે. લોકાનું ચરત નેતામ લોક તત્વ વિષયા. એકાંતમાં રહેવું. ફોને બંધ કરી દેવો. હવે કળજુગ આવી ગયો છે તો માણસને ફોન વિના હાલતું નથી. માણસને એકલું રહેવું નથી ગમતું. બધું જાણી લઈએ. ફેસબુકમાં જોવે ને યુટ્યુબમાં જોવે ને એને તમે કહેશો કે તું 2 કલાક ફોન બંધ રાખ તો બંધ જ નહીં રાખીએ. કે નવરો પડે ને તરત ફોન લે. ત્યાર પછી અવધૂતજી કહે છે કે મેં બાણ બનાવનાર પાસેથી એ બોધ લીધો કે આસન અને શ્વાસ જીતીને વૈરાગ્ય અને અભ્યાસથી પોતાના મનને વશ રાખવું. વૈરાગ્ય કેળવી અભ્યાસ કેળવવાનો. મનને કહેવાનું કે હવે તારે શાંત થવાનું છે, વશમાં રહેવાનું છે. સમજાવવાનું. મન વશમાં થતું નથી તો પછી એને સમજાવી એને વશમાં કરવું, અને તોય વશ ન થાય તો મનને સજા આપવી. અને પછી ખૂબ સાવધાની સાથે એને એક લક્ષ્યમાં પરોવવું. જ્યારે પરમાનંદ સ્વરૂપ પરમાત્મામાં મન સ્થિર થઈ જાય છે ત્યારે ધીમે ધીમે કર્મ વાસનાઓની ધૂળને ધોઈ નાખે છે. જેટલી કર્મ વાસના છે એની ધૂળ બાજી ગઈ છે, સાફ થઈ જાય. પરમાત્મામાં મન સ્થિર થાય ત્યારે સત્વગુણની વૃદ્ધિ થાય અને એ રજોગુણ અને તમોગુણની વૃત્તિને છોડીને એવું શાંત થઈ જાય છે જેમ લાકડા વિનાનો અગ્નિ. આવી રીતે જેનું ચિત્ત પોતાના આત્મામાં જ સ્થિર થઈ જાય છે, પરોવાઈ જાય છે, ત્યારે એને અંદર અને બહાર ક્યાંય પણ કોઈ પણ પદાર્થનું ભાન નથી રહેતું. મેં જોયું હતું કે એક બાણ બનાવનારો કારીગર બાણ બનાવવામાં એટલો તન્મય થઈ ગયો હતો કે એની પાસેથી ડંકા નિશાન વાજિંત્રોના નાદ સાથેની રાજાની સવારી નીકળી. સવારી વહી ગઈ પણ એને ખબર સુધા નહોતી. એટલો એકાગ્ર થઈને એ બાણ બનાવતો હતો. એવી રીતે આપણે પરમાત્મામાં એટલું એકાગ્ર થવાનું કે આપણી કાનની ઇન્દ્રિય અને બધી ઇન્દ્રિયો બંધ થઈ જાય. એકાગ્રતા પરમો તપ.
ત્યાર પછી સર્પ પાસેથી ઈ બોધ લીધો કે મુનિઓએ સર્પની જેમ એકલા જ રહેવું જોઈએ, મંડળમાં ન રહેવાય. રહેવાના સ્થાનમાં મમતા ન રાખવી, હંમેશા સાવધાન રહેવાનું, એકાંતમાં અથવા તો ગુફામાં રહેવાનું. પોતાના આચાર વ્યવહારથી પોતાને કોઈની સામે પ્રગટ ન કરવો કે હું આ છું, હું આવો છું, હું આમ કરું છું. મિત્ર પાસે રહેવાનું, ભાષા મીઠી વાપરવાની. એકચાર્ય નિકેત સ્યાદ પ્રમતો ગુહાશય અલક્ષ્યમાણ આચારે મુનિરેકોલ્પભાષણ. કોઈની સામે પ્રગટ નહીં કરવાનું કે હું આમ છું. હવે આ અનિત્ય શરીર માટે આટલા કષ્ટ વેઠીને ઘર બનાવવું વ્યર્થ છે, કારણ કે ઘરમાં શરીર રહેવાનું છે. નિત્ય નથી, અનિત્ય છે. નિત્ય એટલે કાયમ માટે રહે. શરીર જ નાશ પામવાનું છે, તો પછી ઘર બનાવીને શું કરવું છે આટલા બધા કષ્ટ વેઠીને? ઉંદરે બનાવેલા ઘરમાં સાપ આરામથી રહે છે. ઉંદર દર બનાવે એમાં સર્પ રહે. એવી રીતે યોગીએ ક્યાંય પણ રહીને પોતાનો નિર્વાહ કરી લેવો. ગૃહારંભો અતિ દુઃખાય વિફલશ્ચા ધ્રુવાત્મનઃ સર્પઃ પરકૃતં વૈષ્મો પ્રવિશ્ય સુખમેધતે. હવે કરોડિયાના ગુરુ બનાવ્યા એની વાત કરે છે. એકો નારાયણો દેવ પૂર્વં સૃષ્ટં સ્વમાયયા સમૃત્ય કાલ કલયા કલ્પાંત ઈદમીશ્વર. એક નારાયણ દેવ જ પોતાની માયાથી વિશ્વનું નિર્માણ કરે છે. ઈ જ પ્રભુ કલ્પના અંતમાં પોતાની કાળ શક્તિ દ્વારા જ એનો ઉપસંહાર પણ કરે છે. સમૃત્ય કાલ કલયા કલ્પાંત ઈદમીશ્વર. કલ્પના અંતે પોતાની કાળ શક્તિથી જ એનો સંહાર કરે છે. ઈ પરમાત્મા એક જ છે. એનામાં સજાતીય જીવ વગેરેનો ભેદ નથી. અદ્વિતીય છે. એના જેવા બીજું કોઈ નથી. વિજાતીય પ્રધાન વગેરે ભેદોથી રહિત છે. એક અદ્વિતીયો ભૂતાત્મા ધારો ખિલાશ્રય. વિજાતીય બીજું કઈ છે જ નહીં. એ ભેદથી રહિત છે. તે જ છે, ઈ જ છે. એટલે સ્વગત ભેદથી પણ રહિત છે. આમ પરમાત્મા અખંડ રૂપે એક જ છે. એના કોઈ ખંડ નથી. અને એ બધાના આશ્રય રૂપ છે. પોતાનો આધાર ઈ પોતે જ છે, સ્વયં છે. ઈ જ આદિ નારાયણ ભગવાન પ્રકૃતિ અને પુરુષ
બેયના નિયામક છે. બેયનું નિયમન તેઓ કરે છે. અને ઈ જ્યારે પોતાની કાળ શક્તિ દ્વારા સત્વાદી 3 ગુણની શક્તિઓને સામ્યાવસ્થામાં લાવે છે, ત્યારે એકમાત્ર પરમાત્મા જ શેષ રહી જાય છે. ઈ પરમ શ્રેષ્ઠ છે. પરા અને અપરા એ બે પ્રકૃતિઓથી પર છે. પરમાત્મા પરાશક્તિ અને અપરાશક્તિ બે પ્રકૃતિ, અને ઈ પરમાત્મા એનાથી પર છે, પરા અને અપરાથી. એને કૈવલ્ય નામથી ઓળખવામાં આવે છે. કૈવલ્ય સંગની તો એટલે કેવળ એકલા અથવા મોક્ષ એવી સંજ્ઞા થાય. કેવલાનુભવાનંદ સંદોહો નિરુપાધિક. અનુભવ સ્વરૂપ છે. દેખાય નહીં. આનંદનો સાગર છે પરમાત્મા. અહીંયા પ્રકૃતિની કોઈ ઉપાધિ નથી. તેઓ પણ કેવળ પોતાના સામર્થ્યથી જ પોતાની ત્રિગુણાત્મિકા માયામાં ક્ષોભ ઉત્પન્ન કરે છે. પોતાની માયામાં ક્ષોભ ઉત્પન્ન કરે એટલે આમ એમાં ખળભળાટ શરૂ થાય. અને ઈ માયા દ્વારા સર્વપ્રથમ સૂત્રાત્મા ક્રિયાશક્તિ પ્રધાન મહત્તત્વની રચના કરે છે. આ સૂત્રાત્મક મહત્તત્વ ઈ જ ક્રિયાશક્તિ પ્રધાન સૂત્ર. મહત્તત્વ એટલે ક્રિયાશક્તિ પ્રધાન સૂત્ર મુખ્ય છે. મહત્તત્વમાં ક્ષોભ ઉત્પન્ન થાય એટલે ત્રિગુણાત્મક શક્તિને અર્થાત 3 ગુણને અભિવ્યક્ત કરે છે. એમાંથી 3 ગુણ નોખા નોખા પડે. એ બધાય પ્રકારના સૃષ્ટિનું મૂળ કારણ છે. એમાં જ આ સઘળું વિશ્વ સૂતરના તાંતણાની તાણાવાળા હોય ને એની જેમ ઓતપ્રોત છે આખું વિશ્વ. 3 ગુણમાં એવું વીંટાઈ ગયું છે. અને એને કારણે જ જીવ છે ને એ જન્મ મરણના ચક્કરમાં ભમે છે અને ભમવું પડે છે. જેમ કરોળિયો છે એ પોતાના હૃદયમાંથી મુખ દ્વારા ઝાડ બનાવે. કરોળિયો પોતાની ઝાડ બનાવીને રાખે, પછી એમાં રહે, એમાં વિહાર કરે. કડીક ઓલે બાજુ જાય, કડીક ઓલી બાજુ જાય, અને છેવટે પાછી એ લારને ગળી જાય છે. એટલે એનું પોતાનું ઝાડું હોય ને કરોળિયાનું, એ પાછું સમાપ્ત થાય. એવી રીતે પરમાત્મા પરમેશ્વર આ જગતને પોતાનામાંથી ઉત્પન્ન કરે છે અને એમાં જીવ રૂપે વિહાર કરે છે, અને પછી પાછો પોતાનામાં જ લીન કરી દે છે. આનો સાર એવો લેવો જોઈએ કે આ વિશ્વ પરમાત્માનું જ સ્વરૂપ છે આખું. એ જ આનું નિર્માણ કરે છે અને અંતમાં પોતાનામાં પાછું લીન કરી દે છે. અને જે છેલ્લે જે બાકી રહે, શેષ બાકી રહે, એ પણ પરમાત્મા જ છે. એવી રીતે સર્વત્ર બધી જગ્યાએ સર્વત્ર બ્રહ્મ દ્રષ્ટિ રાખવી જોઈએ. ત્યાર પછી ભમરી એટલે કીટ પાસેથી મેં એ બોધ ગ્રહણ કર્યો કે જો પ્રાણી સ્નેહથી કે દ્વેષથી અથવા તો ભયથી પણ જાણી જોઈને એકાગ્રતાથી પોતાનું મન છે
જે વસ્તુમાં સંપૂર્ણ પ્રકારે પરોવી દે ઈ સ્વરૂપ વાળો એ થઈ જઈશ. ખાસ યાદ રાખવું, યત્ર યત્ર મનોદેહી, મન છે એ જેમાં પરોવે એકાગ્રતાથી, ધારયત સકલમ ધિયા, ધારણા કરી લે, એનું ચિંતન કરે રાખે, સંપૂર્ણપણે મન એમાં પરોવી દે, ત્યારે ઈ સ્વરૂપ વાળો થઈ જાય છે. સ્નેહાદ દ્વેષાદ ભયાદ વાપી યાતિ તત્સ્વરૂપમ રૂપતામ. ભયથી, રાગથી, દ્વેષથી કે ભયથી કોઈ પણ રીતે, રાગ એટલે સ્નેહ, સ્નેહથી એમાં મન પોરવાઈ જાય, કાં તો દ્વેષથી, કરવું ન હોય પણ કરવું જ પડે એટલે એ દ્વેષથી એમાં મન પોરવે, અને ભયથી જો નહીં કરો ને તો મૈરા. આ ત્રણ રીતે એમાં પોરવે મન. કોઈ પણ વસ્તુમાં મન તમારું પોરવાય તો ત્રણ રીતે પોરવાય, રાગથી, દ્વેષથી અને ભયથી. કોઈ પણ વસ્તુ ઉપર આપણને ખૂબ રાગ હોય, ખૂબ પ્રેમ હોય, સ્નેહ હોય તો આપણે એ કરી, અને કોક વાર દ્વેષથી કરી, ન કરવું હોય તો કરવું પડે, અને ભયથી ભગવાનનું નામ ન લેવું હોય પણ ભય આવે ને એટલે નામ લેવું પડે. ભૂકંપનો આંચકો આવ્યો ત્યારે કોઈને નામ લેવાની ખબર નહોતી, ઓચિંતાનો આંચકો આવ્યો તો બધાને એવો ભય ફેલાઈ ગયો અંદર. ત્યારે જે રામ રામ બોલ્યો હોય ને, કૃષ્ણ કૃષ્ણ બોલ્યો હોય એવું બીજા સમયે નથી બોલ્યો હતો. એકાગ્ર થઈ જાય મગજ, હવે તો ગયા. રામ રામ ત્યારે બોલતા હોય ને આપણે, અને આપણું મૃત્યુ થઈ જાય તો આપણો ઉદ્ધાર થઈ જાય. ભગવાન વિચારે કે આ બધાને આટલા બધાને કેવી રીતે લઈ આવે, એટલે અમુક અમુક લઈએ, બાકીના બધા ભલે રામ રામ બોલતા હોય પાછા જીવતા રહી જાય. આંચકો બંધ થઈ જાય પછી નામે બંધ થઈ જાય. જ્યાં સુધી ભય હોય ને ત્યાં સુધી જ એમાં એકાગ્ર થઈ જાય છે. પછી એમાં એકાગ્ર રહીએ ને તો એ રામ જેવો બની જાય, રામ જ બની જાય. ભમરીનું ઉદાહરણ આપતા કહે છે, કીટ પેશસ્કૃતમ ધ્યાયન. ભમરી છે ને એ કીડાને લઈ જઈને દિવાલ ઉપર બંધ કરી દે છે. ભમરી પોતાનું દર બનાવે ને પછી એમાં કીડાને લઈ જાય ને પછી એમાં પૂરીને પછી બહાર નીકળે ને ભમરી, એટલે કીડાને એના દરને બંધ કરી દે માટીથી. અને વરી બાણેથી આવે એટલે વરી પાછું દર પોતે ખોલીને અંદર જાય. એનો કીડો હોય ને એને ડંખ મારે, એને ડરાવતી રહે. એટલે કીડો છે એ ભયથી જ ભમરીનું ધ્યાન કરતો હોય કે હમણાં ભમરી આવશે અને હમણાં મને ડંખ મારશે. એકદમ એનું ચિંતન ચાલુ થઈ જાય. કીટ પેશસ્કૃતમ ધ્યાયન કૂડ્યામ તેન પ્રવેશિતઃ યત યાતિ તત્સાત્મતામ રાજન પૂર્વરૂપમસંત્યજન. ભમરીનું ધ્યાન કરતા કરતા એ કીડો પોતાનું શરીર ત્યજ્યા વિના જ એ પોતે જ ભમરી બની જાય છે. સતત એનું ચિંતન રહે છે એટલે ભમરી બને છે. એવી રીતે ચાહે પ્રેમથી અથવા તો ભયથી ભગવાનનું સતત ચિંતન કરવાથી મનુષ્ય
અવશ્ય પરમાત્માને પ્રાપ્ત કરી લે છે. રાજન, આ મેં આટલા ગુરુ પાસેથી બોધ ગ્રહણ કર્યો, 24 ગુરુ. હવે હું મારા શરીર પાસેથી જે કાંઈ શીખો છું એ તમને જણાવું. આ મારો દેહ, ઈ મારો ગુરુ છે. દેહો ગુરુ મમ વિરક્તિ વિવેક હેતુ. ઈ મને વૈરાગ્ય અને વિવેકનો ઉપદેશ આપે છે. દેહ છે ઈ. દેહના વિશે તો જાણી જ છીએ કે દેહ છે એ જન્મે છે અને મરે છે, એટલે એની સાથે હંમેશા દુઃખ તો જોડાયેલું જ છે, વળગેલું જ છે. પણ સૌથી મોટો લાભ એનો ઈ છે કે આ દેહ છે એ દેહથી જ હું પરમાત્માનું ચિંતન કરું છું. દેહ ન હોય તો પછી ચિંતન ન થાય. તો એ તો નિશ્ચિત જ છે કે આ શરીર એક દિવસ માટીમાં મળી જશે. એટલે શરીર આપણું નથી, પ્રકૃતિનું જ. એટલે હું આ દેહથી પણ અસંગ થઈને વિચરણ કરું છું. દેહથી અસંગ, દેહનો સંગ નહીં રાખવાનો. હું શરીરથી પર છું. જે મનુષ્ય પત્ની, પુત્ર, ધન, સંપત્તિ, પશુ, સેવક, ઘર અને સંબંધી અને વધારે એમાંથી સુખ પ્રાપ્ત કરવાની ઈચ્છા, એનાથી એનું પાલન પોષણ કરે. પત્નીને સુખ આપું તો મને સુખ આપે. પુત્ર, ધન, સંપત્તિ, પશુને પાળે ને એમાંથી દૂધ ને એવું મેળવવાની ઈચ્છા રાખે. સેવકને પાળે, મારું કામ કરે, ઘર રાખે, સંબંધીઓ વધારે, એમાંથી સુખ પ્રાપ્ત કરવાની એની ઈચ્છા હોય, એનું પાલન પોષણ કરે અને ભારે કષ્ટ ઉઠાવીને ધન સંચય કરે. ઈ અંતમાં પોતાના આગલા જન્મ માટે જે રીતે બીજનું નિર્માણ કરીને વૃક્ષ નષ્ટ થઈ જાય છે, એવી જ રીતે આગળની યોનિનું બીજ નિર્માણ કરીને મૃત્યુ પામે છે. વૃક્ષ હોય એમાંથી બીજ બને, બીજનું નિર્માણ કરે, વૃક્ષ પછી નષ્ટ થઈ જાય. એવી રીતે માણસ આગળની યોની માટે બીજ નિર્માણ કરે છે અને પછી મૃત્યુ પામે છે. આવી રીતે શરીર નાશ પામે છતાંય એના દુઃખનો અંત નથી આવતો અને જન્મ મરણના ચક્રમાં ફેરે રાખે છે. અનેક સ્ત્રીઓ વાળા પતિને એની સ્ત્રીઓ સ્વસુખ માટે ચારે બાજુથી ખેંચીને સતાવે છે. બે ત્રણ પત્ની હોય તો એક પત્ની આમ ખેંચે ને એક પત્ની આમ ખેંચે. એ પ્રમાણે દેહાભિમાની જીવને એક બાજુથી એની રસેન્દ્રિય ખેંચે છે. જીભ, ક્યારેક એને તરસ લાગે છે, તરસ સતાવે, ક્યારેક જનેન્દ્રિય સંભોગ માટે વ્યાકુળ કરે છે. એ જ રીતે ત્વચા, ઉદર, કાન આ બધાય પોતપોતાના વિષય તરફ ખેંચે છે. ઇન્દ્રિયો વિષય તરફ ખેંચાઈને જાય છે. ક્યારેક સુગંધની લાલસા માટે ઘ્રાણેન્દ્રિય એટલે નાક ખેંચાય અને ક્યારેક સુંદર રૂપ માટે નેત્રો લાલાયિત રહે છે.
રૂપ સારું હોય તો અહીંયા જ જોઈ રાખે. આ બધું સમજવાનું છે. આંખ હટશે જ નહીં. ત્યારે વિચારવાનું કે આંખની ઇન્દ્રિય છે એ વિષય તરફ ગઈ. રસેન્દ્રિય એટલે જીભ છે. બેઠા હોય પછી જીભને ચટાકો ઉપડે. હમણાં પાણીપુરી ખાધી નથી એટલે જીભને પાણીપુરીમાં સ્વાદ આવતો હોય એ સ્વાદ યાદ આવે. એટલે ઇન્દ્રિય, રસેન્દ્રિય, જીભ એ વિષય પાણીપુરી તરફ ભાગે. તરત જ એને મન થાય ને આખું શરીર ઊભું થાય. કાન છે એને સાંભળવાનું ગમે. વિષયો તરફ ભાગે કાનની ઇન્દ્રિયો. આ બધા ઇન્દ્રિયો, જ્ઞાનેન્દ્રિય, કર્મેન્દ્રિય, દેહાભિમાની જીવને પોતપોતાના વિષય તરફ ખેંચી જાય અને એને ધમરોડી નાખે. એટલે એ પોતે એમાંથી મુક્ત થવા માટે પ્રયત્ન કરવો જોઈએ. વિષયો ભલે દેખાય ઇન્દ્રિયને, પણ શરીરને નહીં જવા દેવાનું. મન થયું પણ મનને જવા દો. વળી મનને સમજાવવાનું. બે જા શાંત 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 થઈ જા. એમાં કાંઈ છે નહીં. વારંવાર સમજાવીને પછી નો માને ને તો એને દંડ કરો, ઉપવાસ કરાવો. મન ગયું ને એટલે શરીરનો ઉપવાસ કરાવો. પછી મનને એમ થશે કે હારું ખાસીને આમ ફરશું ને તો ભૂખું રહેવું પડશે. એક રાજા હતો ને એને એક બકરો રાખ્યો હતો. પછી ઢંઢેરો પીટાયો કે આ બકરાને જે તૃપ્ત કરાઈ આવશે ને આખો દિવસ ચરાવીને એને હું અડધું રાજપાટ આપીશ. એટલે બધા કેટલાય આવે આખો દી ચરાવે. પાછો રાત્રે સાંજે લઈ આવે એટલે રાજા એની પાસે ઘાસનો પૂળો મૂકે એટલે બકરો ખાવા લાગે. રાજા એમ કે આજે ભૂખો જાતે એને હરખો ચરાયું નથી. બધા આવી રીતે પાછા વયા જાય. એમાં એક બુદ્ધિશાળી હતો. એ આવ્યો, બકરાને લઈ ગયો ને પછી ખુલ્લા ઘાસ ઉગેલા જગ્યા ઉપર લઈ જઈ અને બાંધીને રાખ્યો. જેવો ચરવા જાય ને એટલે માથા ઉપર એક ડફણો મારે. ડાંગ જેવું લાકડું હોય ને ફેરવીને મારે. વળી થોડીક વાર થાય, વળી ખાવા જાય, વળી મારે. હાંજ સુધી બકરાના માથા ઉપર ફેરવીને માર્યું. બકરાનું માથું છે ને બહુ કઠણ હોય, મરે નહીં. હાંજે લેવ રાજા પાસે ડંગોરો ભેગો હતો. રાજા એની સામે ગદબનો ભારો મૂક્યો. બકરો વિચારે છે કે આ હું ખાઈશ ને એટલે માથા ઉપર પડે છે જોરદારનું, ખવાય નહીં. મનમાં એવું થઈ ગયું. રાજા વિચારમાં પડી ગયો કે આ મારું આટલા દિવસથી આ બધા આવે છે ને આ ભૂખો રહે છે. રાજા બુદ્ધિશાળી હતો. ઓલો ડંગોરો ચાલીને જ ઊભો હતો. મન છે ને એ આવું છે બકરા જેવું. ઇન્દ્રિયો જાતી હોય વિષય તરફ, એને સમજાવો, મારો, ત્યારે એ વશમાં રહે અને મન પછી વશમાં આવે. ભગવાને પોતાની અચિંત્ય શક્તિ એવી માયાથી વૃક્ષ, સર્પ, પશુ, પક્ષી, મચ્છર, માછલા એમ અનેક જાતના શરીર ઉત્પન્ન કર્યા છે.
પણ એનાથી ભગવાનને સંતોષ ન થયો. ત્યારે એણે મનુષ્ય શરીરની રચના કરી. આ શરીર એવી બુદ્ધિથી યુક્ત છે, માણસને જેટલી બધી બુદ્ધિ આપી છે, બુદ્ધિવાળો છે મનુષ્ય, બુદ્ધિશાળી છે. બીજામાં એટલી બુદ્ધિ નથી. એટલો બધો બુદ્ધિશાળી છે કે એ બ્રહ્મનો સાક્ષાત્કાર કરી શકે છે. આની રચના કરીને ભગવાનને ખૂબ આનંદ આવ્યો, ખૂબ આનંદ થયો છે. એટલે જ્ઞાનીએ પોતાના વિવેકથી જાણી લેવું જોઈએ, અંદર જે જ્ઞાન છે એનાથી, વિવેકથી, કે આ મનુષ્ય શરીર છે એ અત્યંત દુર્લભ છે. બીજી વાર મળે કે ન મળે, ભગવાનની કૃપાથી મળી ગયું. એના દ્વારા જ પરમ પુરુષાર્થ સ્વરૂપ જે પરમાત્માની પ્રાપ્તિ થઈ શકે છે, એ પ્રાપ્ત કરી લેવા. અને આ શરીર અનિત્ય પણ છે, નાશ પામવાનું છે. એટલે આ અમૂલ્ય મનુષ્ય શરીરને પ્રાપ્ત કરીને મનુષ્ય જીવન પ્રાપ્ત કર્યું. અને પછી મનુષ્યતા તો એમાં જ છે કે મૃત્યુ આવીને એને ભરખી જાય એ પહેલા જ ભગવત પ્રાપ્તિ રૂપી પોતાનું પરમ કલ્યાણ કરી લેવું જોઈએ. પોતે જ પોતાનું પેલા વેલા કલ્યાણ કરી લેવું. ક્યારે આપણું જવાનું છે કઈ નક્કી જ નથી. હાલતા હાલતા ઠેબુ આવે ને પડે, સીધું એમરેજ મરી જાય. વાહન લઈને જતા હોય તો સામેથી કોઈ ભટકાય, કાં ગાય આવે જે ફેરવીને ઢીક મારે તો મરી જાય. આપણે ખબર ન હોય, આપણે તમે હજી આપણે જીવવાના છે એવું માનતા હોય. એ ત્યારે ભગવાનનું નામ લેવાનું યાદ ન આવે. અને ઘણા એમ કે આપણે મરવા પડી ત્યારે ભગવાનનું નામ લેશું. એટલે આપણે વિવેક શક્તિનો ઉપયોગ કરી અને ભગવત પ્રાપ્તિ રૂપ જે પરમ કલ્યાણ આપણું કરવાનું છે એ કરી લેવાનું. કારણ કે જે વિષય ભોગ છે ને એ તો બધી યોનિમાં મળવાના છે. ઇન્દ્રિય ભોગ, વિષય ભોગ, ખાવા પીવાનું બધું મળે છે. એટલે એની પાછળ પાછળ પોતાનો અમૂલ્ય સમય છે ને એ બરબાદ ન કરાય. ધન માટે, બીજા સુખ માટે સમયનો બરબાદ કરે અને આખી જિંદગી પૂરી થઈ જાય. ને રાજન, આ રીતે મને વૈરાગ થઈ ગયો કે આ બધું તો નકામું સારું. આ શરીર જ કામનું છે. શરીરથી જ આપણે પરમાત્માને મેળવવાના છે. પછી બીજું શરીર ક્યારે મળશે? જો રહી ગયું તો રહી ગયું. પછી આંટા મારી મારી ભગવાન કૃપા કરે ત્યારે મળે. એવં સંજાત વૈરાગ્યો વિજ્ઞાનાલોક આત્મની વિચરામિ મહિમેતા મુક્ત સંગો નઃ કૃતિ. મને વૈરાગ આવી ગયો અને અંતઃકરણમાં વિજ્ઞાનનો પ્રકાશ ઝળહળવા લાગ્યો. વિશેષ જ્ઞાન અંતરમાં ઝળહળે. હવે હું અહંકારથી મુક્ત થઈને આ ભૂતળ ઉપર મારી ઈચ્છા પ્રમાણે ભ્રમણ કરું છું. ભ્રમણ કરવા વિચરણ પ્રમાણે અવધૂતની જેમ જાય તો એકલા જ ફરવાનું હોય. એમાં બીજા કોઈને હારે ન લઈ જવાય. નકર વળી બેન કે તમારે આવવાનું છે, પૂછે પાછા. એકલા જ ફરવાનું, એકલા જ જવાનું. મરી ત્યારે એકલા જ આવવાનું છે.
એકલા ને મનવા એકલા જવાના સાથી વિના સંગી વિના એકલા જવાના એકલા જવાના એકલા જવાના. આવી રીતે વિવિધ પ્રકારનું જ્ઞાન એક જ ગુરુ પાસેથી પ્રાપ્ત નથી થતું. ગુરુ તો નોખા નોખા થાય. જેની પાસેથી જે આપણને જ્ઞાન મળે એ આપણા ગુરુ. અવધૂતજી કહે છે કે મેં તમને કીધું અને અદ્વિતીય બ્રહ્મના સંબંધમાં ઋષિઓએ અનેક પ્રકારે વર્ણન કર્યું છે. શ્રી ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે ઉદ્ધવજી, દ્રઢ બુદ્ધિ વાળા ભગવાન દત્તાત્રેયજીએ યદુરાજાને આ રીતે ઉપદેશ આપ્યો. દત્તાત્રેયજીએ યદુરાજાને ઉપદેશ આપ્યો અને યદુરાજાએ એની પૂજા કરી, પછી એને પ્રણામ કર્યા. દત્તાત્રેયજી એની અનુમતિ લઈ અને ખૂબ પ્રસન્ન વદને પોતાની ઈચ્છાનુસાર સીધાવી ગયા. અમારા પૂર્વજો પણ એનાય પૂર્વજોનાય પૂર્વજ યદુરાજા અવધૂત દત્તાત્રેયજી ની આ જ્ઞાન વિવેકયુક્ત વાત સાંભળીને સઘળી આસક્તિમાંથી નિવૃત્ત થઈ ગયા, સમદર્શી થઈ ગયા. આવી રીતે હે ઉદ્ધવ, તમારે સમગ્ર આસક્તિનો પરિત્યાગ કરી અને સમદર્શી થઈ જાવ. અવધૂત વચ શ્રુત્વા પૂર્વેષાં નઃ સપૂર્વજઃ સર્વસંગ વિનિર્મુક્તઃ સમચિત્તો બભૂવઃ. ઇતિ શ્રીમદ્ભાગવતે મહાપુરાણે પારમહંસ્યામ સંહિતાયામ એકાદશ સ્કંધે નવમોऽધ્યાય. શ્રી કૃષ્ણાર્પણમ સમર્પયામિ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય.